લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પાકિસ્તાનના ધ્વજને રોડ ઉપર ચોંટાડીને પગની નીચે કચડી આતંકવાદી ઘટનાનો વિરોધ કર્યો છે. કાશ્મીરમાં થયેલા આતંકવાદી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, જેને લઈને કલોલ શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2 સ્થળો પર વિરોધ પ્રદર્શન કરીને જેમાં પાકિસ્તાનના ધ્વજને રોડ ઉપર ચોંટાડી પગ નીચે કચડી આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો હતો. પહેલગામમાં ધર્મ પૂછી હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી, જેના પડદા સમગ્ર દેશમાં પડ્યા છે, જેને લઈને કલોલ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ શહેર ભાજપના સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ તેમજ કાઉન્સિલર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો જોડાયા હતા. કલોલ ખૂની બંગલા 4 રસ્તા તથા કલોલ ટાવર ચોક ખાતે પાકિસ્તાનીનો ધ્વજને રોડ ઉપર ચોંટાડીને વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સંજય નાયક, કલોલ.